વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયો લેક્ચરનો ઉદ્દેશ્ય જે અગાઉના એપિસોડમાં પણ મેં બતાવ્યો છે, જે ખાસ કરીને ગુજરાતી મીડિયમના માધ્યમના વિદ્યાર્થીઓ સારો પોતે પ્રોગ્રેસ કરી શકે તેના અનુસંધાનમાં જ આ વિડિયો લેક્ચર ચાલુ કરેલ છે. હવે જે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત કે જેમાં અગાઉના જે 5મા એપિસોડમાં આપણે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ કેવી રીતે થાય અને એના માટે પ્રવાહનું સમીકરણ કયું આવી શકે, સમતુલ્ય અવરોધ કેવી રીતે મળી શકે એની રજૂઆત કરેલ. હવે એના પરથી એક સ્ટેપ આગળ જઈએ છીએ કે જેમાં વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ હોય તો શું થશે. તો જો એ સમાંતર જોડાણ કે એના પર આધારિત જે પરીક્ષામાં સવાલ આવવાની શક્યતા પૂરેપૂરી છે, તો આ સવાલ જે થિયરી પર આધારિત રહેશે, તો એ થિયરી કેવી રીતે લખવી તો તેની આજે થોડી ચર્ચા કરશું. તો શ્રેણી જોડાણ કે જેમાં આપણે લઈએ છીએ કે એક સેલ અવરોધ, બીજો સેલ અવરોધ, તો આ જે આવશે શ્રેણી જોડાણ એક પછી એક. સમાંતર માટે એના પછી એને બંને સેલના ધન ધ્રુવ તો જેમાં આ એક સેલ જેનો આંતરિક અવરોધ, આ બીજો સેલ તેનો આંતરિક અવરોધ, અને બંનેને એકસાથે જોડવામાં આવે છે. હવે આ પહેલો સેલનો EMF એપ્સિલોન 1 R1, બીજા સેલનો EMF એપ્સિલોન 2 R2. આ ટર્મિનલ આપણે લઈએ છીએ A અને B. તો આની કિંમત આપણે પ્રવાહ કેવી રીતે મેળવશું? તો અહીંયા તમે જોશો કે આ જે સમીકરણ છે, એટલે આમાંથી પ્રવાહ નીકળશે જેને આપણે I1 તરીકે લઈએ, આમાંથી પ્રવાહ નીકળશે જેને આપણે I2 લઈએ, અને આ બંને પ્રવાહ ભેગા થઈને અહીંયા આગળ પ્રવાહ I બનશે. એટલે અહીંયા તમે કહી શકો I1 અને I2 બે ભેગા થાય છે અને પ્રવાહ I બને છે. પ્રવાહનો સરવાળો થાય છે જે આપણે શ્રેણી જોડાણમાં લીધેલ. શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હતો, I, બીજામાં પણ I. બંને સેલમાંથી પસાર થતો પ્રવાહ જે I અચળ છે. સમાંતર જોડાણમાં પ્રવાહ બદલાશે, તો એ I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I. તો આને એક સમીકરણ નંબર 1 તરીકે આપીએ. અને એ જે કુલ EMF કેટલો હોઈ શકે અને કુલ અવરોધ, આંતરિક અવરોધ કેટલો હોઈ શકે તેની સમીકરણ મેળવવાનું છે. ઇક્વિવેલન્ટ EMF અને સમતુલ્ય અવરોધ એટલે સ્મોલ r ઇક્વિવેલન્ટ, સમતુલ્ય અવરોધ, એ બેની કિંમત આપણે મેળવી છે. તો જે આપણે અગાઉ લખેલ છે કે VAB, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V વોલ્ટ કહી શકાય. તો પહેલા સેલ માટે લઈએ તો એ લખાશે EMF માઇનસ I1 R1. તો આ સમીકરણ પ્રમાણે I1 R1 ઇઝ ઇક્વલ ટુ EMF 1 માઇનસ V, અથવા I1 ઇઝ ઇક્વલ ટુ EMF અપોન R1 માઇનસ V અપોન R1. આ રીતે સમીકરણ તમે લખી શકો. અથવા EMF 1 માઇનસ V અપોન R1 I1નું સમીકરણ આવશે. એ જ રીતે બીજા માટે લઈએ VAB ઇઝ ઇક્વલ ટુ
ટર્મિનલ વોલ્ટેજ બંનેનો સરખા રહેશે, VAB સમાંતર જોડાણ છે તો V સમાન રહેશે એટલે V EMF2 માઇનસ I2R2, તો એ સમીકરણ પરથી લખી શકાય I2 ઇઝ ઇક્વલ ટુ V, I2 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આવશે આ સમીકરણ પ્રમાણે EMF2 માઇનસ V અપોન R2. તો આ પ્રવાહ I1 અને આ પ્રવાહ I2 છે એ બંને પ્રવાહનો સમીકરણનો સરવાળો કરો તો તમને કુલ પ્રવાહ I મળી શકે. તો આ જે કુલ પ્રવાહ આ જે થિયરી છે એ લગભગ 3 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં એ થિયરી પૂછી શકાય. ફક્ત સમાંતર જોડાણ હશે તો 3 માર્ક્સ માટે પૂછાશે, શ્રેણી અને સમાંતર બંને હશે તો એ થિયરી 5 માર્ક્સમાં આવી શકે. જે અગાઉ ચર્ચા કરેલ છે કે આ ચેપ્ટરનું વેટેજ 5 માર્ક્સનું છે, તો આ 5 માર્ક્સની થિયરી આ રીતે પણ બની શકે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ 2 માર્ક્સ, સમાંતર જોડાણ 3 માર્ક્સ માટે. તો આ જે પ્રવાહ I1 આપણે I શોધવાનું છે, I1 ની કિંમત મેળવેલ છે, I2 ની કિંમત મેળવેલ છે, અને એ બેનો 3 સમીકરણનો ઉપયોગ કરીને આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધના સમીકરણો મેળવવાના છે. તો એના માટે I બરાબર I1 પ્લસ I2, જ્યાં I1 ની કિંમત આપણે અગાઉ શોધેલ છે EMF માઇનસ V અપોન R1 અને I2 ઇઝ ઇક્વલ ટુ EMF2 માઇનસ V અપોન R2. તો બંને કિંમત મૂકી દઉં તો I બરાબર EMF1 અપોન R1 માઇનસ V ભાગ્યા R1 પ્લસ EMF2 અપોન R2 માઇનસ V અપોન R2. હવે આને થોડું સાદું આપીએ તો અને આ રીતે પણ લખી શકાય EMF1 અપોન R1 પ્લસ EMF2 અપોન R2 માઇનસ V 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. EMF અપોન R1 પ્લસ EMF2 અપોન R2 બંને સમીકરણમાં માઇનસ સામાન્ય રહી દો, માઇનસ V 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. હવે આપણે સમીકરણ મેળવવાનું છે કે જેના માટે અહીંયા સાદું આપીએ તો I ઇઝ ઇક્વલ ટુ EMF1 R2 પ્લસ EMF2 R1 ભાગ્યા R1 R2 LCM લસા લઈએ છીએ. એ જ રીતે અહીંયા આગળ લખી શકાય V R1 R2નો લસા લેવો તો એ R1 પ્લસ R2 લખાશે. હવે આ સમીકરણમાં આપણે V બરાબર લખવું છે તો આખા સમીકરણને R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 વડે ગુણાકાર કરતા આખા સમીકરણને R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 થી ગુણાકાર કરો કે જેથી આ બધું કેન્સલ થઈ જાય અને V ઇઝ ઇક્વલ ટુ સમીકરણ મળી શકે. તો એ સમીકરણ આ રીતે લખી શકાય I R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ભાગ્યા R1 R2 ગુણ્યા R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 માઇનસ V. આ જે સમીકરણ આપેલ છે R1 પ્લસ R2 R1 R2 ગુણ્યા R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. તો R1 R2 કેન્સલ, R1 પ્લસ R2 કેન્સલ થઈ જશે. ઉપરાંત અહીંયા તમે જોઈશો R1 R2 અને R1 R2 કેન્સલ થઈ ગયા. તો આ સમીકરણ બાકી રહેશે હવે I R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ
એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ભાગ્યા R1 પ્લસ R2 માઇનસ V. તો વીને આ તરફ લઈ આવો. V EMF1 R2 પ્લસ EMF2 R1 ભાગ્યા R1 પ્લસ R2 માઇનસ I. આ જે કિંમત છે R1 R2 અપોન R1 પ્લસ R2 એને તમે આ રીતે પણ લખી શકો 1 અપોન R1 એને આ સમીકરણ આપણે આ રીતે લખીએ છીએ EMF1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ભાગ્યા R1 R2 માઇનસ I R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. તો આપણી પાસે સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ E ડેશ માઇનસ I R ડેશ, અથવા આ ઇક્વિવેલન્ટ થઈ જશે. તો આ બે સમીકરણને સરખાવો તો સમતુલ્ય EMF જે આ ફર્સ્ટ બ્રેકેટ મળશે અને સમતુલ્ય અવરોધ જે તમને R1 R2 અપોન R1 પ્લસ R2 તરીકે મળશે. એટલે કે એપ્સિલોન ડેશ અથવા એપ્સિલોન ઇક્વિવેલન્ટ તો એની કિંમત આવશે એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ભાગ્યા R1 પ્લસ R2 અને R ડેશ અથવા R ઇક્વિવેલન્ટ બરાબર લખી શકાય R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. તો આ બંને સમીકરણો એ ખાસ અગત્યના છે. તો એ સમીકરણ આપણે કેવી રીતે મેળવવાના, તો ફરીથી પછી એક વખત રિવિઝન લઈએ છીએ કે સૌપ્રથમ જે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ લીધું કે જેમાં બે વિદ્યુત પ્રવાહ બે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ છે. પહેલાં કોઈ વિદ્યુત કોષમાંથી I1 પ્રવાહ નીકળે છે, બીજામાંથી I2 પ્રવાહ નીકળે છે. બંને ભેગા થાય છે અને I પ્રવાહ બહાર નીકળશે. એટલે અહીંયા તમે બતાવી શકો I બરાબર I1 પ્લસ I2. તો સમાંતર જોડાણ છે, સમાંતર જોડાણ માટે V અચળ છે એટલે VAB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ એપ્સિલોન 1 માઇનસ I1 R1. તો એ સમીકરણનો ઉપયોગ કરો તો I બરાબર લખી શકાય I બરાબર એપ્સિલોન 1 R1 માઇનસ V અપોન R1 અથવા એપ્સિલોન 1 માઇનસ V અપોન R1 લખી શકાય. તે જ રીતે I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 2 માઇનસ V અપોન R2 લખી શકાય. ત્યારબાદ જે સમીકરણ આપણી પાસે છે I બરાબર I1 પ્લસ I2, જેમાં I1ની કિંમત મૂકો, I2ની કિંમત મૂકો અને એનું સાદું આપો તો એપ્સિલોન 1 R1 માઇનસ V અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2 માઇનસ V અપોન R2. ટેક્સ્ટબુકમાં એ સમીકરણ ડાયરેક્ટ આપેલ છે. કેવી રીતે એ સમીકરણ મેળવી શકાય એની ડિટેલ માહિતી, વિસ્તૃત માહિતી અહીંયા આપેલ છે. I બરાબર EMF1 અપોન R1 પ્લસ EMF2 અપોન R2 માઇનસ V 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આનો લસા લઈએ અને વીનો સહગુણક 1 રાખવા માટે આ સમીકરણને R1 R2 ભાગ્યા R1 પ્લસ R2 વડે ગુણાકાર કરવામાં આવે કે જેથી R1 R2 અપોન R1 પ્લસ R2 પ્લસ EMF માઇનસ V. તો અહીંયા આગળ R1 R2 પ્લસ R2 કેન્સલ થઈ જશે, અહીંયા R1 R2 કેન્સલ થઈ જશે અને એ કિંમતનું સાદું આપો તો I R1 R2 અપોન R1 પ્લસ R2 એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ V. તો આપણે વીને સૂત્ર કરતાં બનાવવું છે તો અને V બરાબર લખી શકાય એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 1 પ્લસ R1 પ્લસ R2 માઇનસ I R1 R2 અપોન R1 પ્લસ R2. અને જે EMFનું સમીકરણ છે V ઇઝ ઇક્વલ ટુ EMF ડેશ માઇનસ IR ડેશ એ સાથે સરખાવો તો
તમને સમતુલ્ય EMF એટલે કે એપ્સિલોન ડેશની કિંમત આવશે એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ભાગ્યા R1 પ્લસ R2 જે એપ્સિલોન ડેશ બતાવશે જેનું સમીકરણ અહીંયા આપણે લખેલ છે એપ્સિલોન ડેશ બરાબર એપ્સિલોન 2 એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ભાગ્યા R1 પ્લસ R2 અહીંયા તમે એક પણ ચેક કરી શકો કે આ જે કંઈ સમીકરણ હોય તે એ પરિમાણ રહિત હોવા જોઈએ એટલે અહીંયા આગળ ઉપરનો તમે એકમ જો તો વોલ્ટ ઇન્ટુ ઓહ્મ્સ ભાગ્યા ઓહ્મ્સ તો ઓહ્મ્સ કેન્સલ થઈ જશે એટલે એકમ આવશે વોલ્ટ તે જ રીતે સમતુલ્ય અવરોધ R ડેશ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય R ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 અપોન R1 પ્લસ R2 અથવા એને આ રીતે પણ લખી શકો 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 બે રીતે કોઈ પણમાંથી તમે બતાવી શકો જો આવા ઘણા કોષ હોય n વિદ્યુત કોષ હોય તો એના માટે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 n વખત લખાશે તો એટલે n વિદ્યુત કોષ માટે લખાશે 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 પ્લસ 1 અપોન R n તો આનો ઉપયોગ કરીને તમે સમતુલ્ય અવરોધ કેટલો છે તે નક્કી કરી શકાય સમતુલ્ય EMF કેટલો છે તે નક્કી કરી શકાય ને ફરીથી કે આ જે થિયરી 5 માર્ક્સ માટે પૂછી શકાય શ્રેણી જોડાણ માટે 2 માર્ક્સ અને સમાંતર જોડાણ માટે 3 માર્ક્સ તો એ અલગ અલગ પણ આવી શકે અને બેનો જ કમ્બાઇન 5 માર્ક્સ તરીકે પણ આ થિયરી પૂછી શકાય અને આ થિયરીની તમે નોટ્સમાં લખીને એનું એક બે વખત પુનરાવર્તન કરો કે જેથી તમને થિયરી સરળતાપૂર્વક તમે લખી શકો હવે આ વિદ્યુત કોષ ના શ્રેણી અને સમાંતર જોડાણ બાદ જે એવી પણ સર્કિટ તમને આવશે કે જેમાં ઘણા બધા બંધ ગાળાઓ હોય અને પરિપથમાં ઘણા બધા વિદ્યુત કોષો લાગેલા હોય તો એ પરિસ્થિતિમાં પ્રવાહ કેવી રીતે નક્કી કરી શકાય અને એ પરિસ્થિતિમાં ઓહ્મનો નિયમ વાપરી શકાય કે નહીં તો જ્યારે કોઈપણ પરિપથ હોય તેમાં એક જ વિદ્યુત કોષ હોય અને બાકીના ઘણા બધા અવરોધ આવેલા હોય તો તમે ઓહ્મનો નિયમનો ઉપયોગ કરી શકો જે અવરોધનો જે હોય તો એને શ્રેણી સમાંતરમાં લઈને તમે સમતુલ્ય અવરોધ શોધી શકો ત્યારબાદ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V અપોન I અથવા I ઇઝ ઇક્વલ ટુ V અથવા I ઇઝ ઇક્વલ ટુ V અપોન R નો ઉપયોગ કરીને તમે પ્રવાહ શોધી શકો તો આ જે વિદ્યુત પ્રવાહ જે સાદી સર્કિટ માટે અમને ઓહ્મનો નિયમનો ઉપયોગ કરી શકો પણ જ્યારે પરિપથમાં એક કરતાં વધારે વિદ્યુત કોષો આવેલા હોય તો એ પરિસ્થિતિમાં તમે ઓહ્મનો નિયમ વાપરી શકાય નહીં એને માટે જે બીજા જે નિયમો છે જે કિર્ચોફના નિયમો જે છે જેનો ઉપયોગ કરવો પડશે તો એ કિર્ચોફના નિયમો શું છે અને એ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ કેવી રીતે શોધી શકાય તો તેની માહિતી મેળવશું તો આ જે કિર્ચોફના નિયમો બે નિયમો છે એક નિયમ એ જંકશન બિંદુ પાસે વાપરી શકાય અને બીજો નિયમ એ બંધ પરિપથ માટે વાપરી શકાય તો પહેલાં તો જંકશન બિંદુ કે જેને માટે આપણે લઈએ કે જ્યાં બે કે વધારે શાખાઓ ભેગી થતી હોય તો એને આપણે જંકશન બિંદુ તરીકે લઈ શકાય જે ખાસ કરીને તમે રેલવેમાં જોયું હશે અમદાવાદ જંકશન છે મણિનગર પર જંકશન લખેલ નથી કારણ કે મણિનગર પાસે બે જ લાઈન આવે છે એક સુરતથી મણિનગર તરફ આવે તે અને બીજી મણિનગરથી અમદાવાદ આવે તે જ્યારે અમદાવાદ પાસે ઘણી બધી લાઈનો ભેગી થતી હોય છે એટલા માટે અમદાવાદ જંકશન કહે છે તો એ જ રીતે અહીંયા આગળ
આપણે જંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો એ પરિપથ કેવો હોઈ શકે? આ રીતે કોઈ પરિપથ લઈએ કે જ્યાં આ બે પોઈન્ટ છે કે જ્યાં બે કરતાં વધારે શાખાઓ ભેગી થયેલ છે, એટલે એને આપણે જંક્શન બિંદુ તરીકે લઈ શકાશે. એટલે કે અહીંયા સી અને એફ એ જંક્શન બિંદુ છે કે જ્યાં બે કરતાં વધારે શાખાઓ ભેગી થયેલ છે, જ્યારે એ બી ડી અને ઈ બે શાખાઓ છે એટલે એને જંક્શન બિંદુ કહી શકાય નહીં. તો એટલે આ બે બિંદુ પાસે તમે વિદ્યુત પ્રવાહ કયો છે તો એ માટેનો કિર્ચોફનો પહેલો નિયમ વાપરી શકાય. અથવા બીજી રીતે કેવો કે જે પ્રવાહની માહિતી લઈએ તો આ વિદ્યુત કોષ એપ્સિલોન 1, એપ્સિલોન 2, એપ્સિલોન 3, આંતરિક અવરોધ R1, R2, R3. તો અહીંયા જે પ્રવાહ આવશે જે I1 કહેવાશે, આ પ્રવાહ I2 આવશે, આ પ્રવાહ I3 આવશે. તે જ રીતે આ પ્રવાહ I2 જશે, I2 બે ભાગમાં વેચાઈ જશે, ઉપરનો પ્રવાહ I1 આવશે, નીચેનો પ્રવાહ I3 આવશે. એટલે અહીંયા તમે જંક્શન બિંદુ પાસે લખો તો એ લખી શકાય I2 બરાબર I1 પ્લસ I3. I1 અને I3 બે ભેગા થઈને I2 પ્રવાહ બનાવે છે. અથવા એને આ રીતે પણ બતાવી શકાય કે જંક્શન તરફ જતો પ્રવાહ જેને ધન ગણવામાં આવે, જંક્શનથી દૂર જતો પ્રવાહ ઋણ ગણવામાં આવે. તો એ સંજોગોમાં અને તમે આ રીતે પણ લખી શકાય I1 માઇનસ I2 પ્લસ I3 બરાબર 0. જે કિર્ચોફનો પહેલો નિયમ અથવા તો જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય, સિગ્મા I બરાબર 0 કહી શકાય. અથવા જે આપણે ટેક્સ્ટબુકમાં જે નિયમ આપેલ છે તે પ્રમાણે જે નિયમ 1 જંક્શન તરફ જતા વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો અને જંક્શનથી દૂર જતા વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો એ હંમેશા સરખો હોય છે. એટલે કે જંક્શન તરફ જતો કુલ વિદ્યુત પ્રવાહ બરાબર જંક્શનથી દૂર જતો કુલ વિદ્યુત પ્રવાહ. તો અહીંયા જે આપણે લીધું છે કે જંક્શન તરફ ખાલી બે પ્રવાહ જાય છે એટલે કે I1 પ્લસ I3, અને જંક્શનથી દૂર એક જ પ્રવાહ જાય છે એટલે I2 તરીકે લખી શકાય. એટલે I2 બરાબર I1 પ્લસ I3 એ કિર્ચોફનો પહેલો નિયમ છે જે વિદ્યુતભારનું સંરક્ષણ બતાવે છે. કિર્ચોફનો પહેલો નિયમ જે વિદ્યુતભારનું સંરક્ષણ એટલે કે જંક્શન તરફ કુલ વિદ્યુતભાર જે જતો હોય તે અને જંક્શનથી દૂર જતો કુલ વિદ્યુતભાર બંને સરખો થાય અથવા વિદ્યુતભાર ઉત્પન્ન થઈ શકે કે નાશ થઈ શકે નહીં. તો ફરીથી કે આવો કોઈ પરિપથ લઈએ કે જ્યાં આપણી પાસે બે જંક્શન બિંદુઓ છે અને એ બે જંક્શન બિંદુ ઉપર જંક્શન બિંદુ તરફ જતો પ્રવાહ I1 છે, જંક્શન બિંદુ તરફ જતો પ્રવાહ એટલે I1 પ્લસ I3 છે, જંક્શન બિંદુથી દૂર જતો પ્રવાહ I2 છે. તમે લખી શકો I2 ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I3. અને આ પહેલો નિયમ એ વિદ્યુતભારનું સંરક્ષણ તરીકે પૂછાય. આ પણ તમને અલગથી VSQમાં પૂછી શકાય છે. હવે બીજો નિયમ આપણે લેવા માટે જે આ જ પરિપથ પસંદ કરીએ કે અહીંયા તમે બતાવો કે કેટલા બંધ પરિપથ હોઈ શકે. બંધ પરિપથ કે જેમાં વિદ્યુત કોષ હોય કે ન હોય, જરૂરી નથી કે વિદ્યુત કોષ હોવો જ જોઈએ. તો આ પરિસ્થિતિમાં જોયો તો તમે A, B, C, D, F, A એક બંધ પરિપથ છે
બીજો લઈ શકાય FCDEF, બીજો બંધ પરિપથ છે. ત્રીજો બંધ પરિપથ હશે ABCDEFA. આ 3 બંધ પરિપથ છે. તો 3 બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે વાપરવો, તો એનો ઉપયોગ કરવો પડશે. અહીંયા ઘણાને કન્ફ્યુઝન હોય છે કે હંમેશા વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફ જ નીકળતો હોય. જો આ એપ્સિલોન 2 પહેલા પ્લસ હતો અને બીજો માઇનસ હતે, એટલે કે એને આ રીતે લઈએ. આ 3 વિદ્યુત કોષ છે. આ પ્રવાહ આપણે I1 લઈએ છીએ, આ પ્રવાહને આપણે I2 કહીએ છીએ, I3 કહીએ છીએ અને આપણે I2 કહીએ છીએ. એપ્સિલોન 1, એપ્સિલોન 2, એપ્સિલોન 3, R1, R2, R3, A, B, C, D, E, F. તો અહીંયા તમે જોશો કે પ્રવાહ પ્લસમાંથી નીકળ્યો છે, અહીંયા પણ પ્લસમાંથી નીકળ્યો. જો એટલે આ રીતે જો તમે વિચારો, અહીંયાથી પણ પ્લસમાંથી નીકળે એટલે આ રીતે પ્રવાહ I1, અહીંયા પણ પ્લસમાંથી નીકળે એટલે એને પ્રવાહ I2, અહીંયાથી પણ નીકળે તો એને આપણે I3 કહી શકાય. તો આવો કોઈ પરિપથ તમે બનાવી શકો નહીં, કારણ કે જો આ રીતે તમે બનાવવા જાઓ તો કિર્ચોફનો પહેલો નિયમ ખોટો પડશે. કારણ કે બધા જ પ્રવાહ જંકશન તરફ જાય છે, જંકશનથી દૂર એક પણ પ્રવાહ જતો નથી. એટલે અહીંયા આગળ જે કિર્ચોફનો પહેલો નિયમ જે છે કે 3 પ્રવાહનું મૂલ્ય I1 પ્લસ I2 પ્લસ I3 એ શૂન્ય થતું નથી. 3નો સરવાળો થાય છે. એનો પહેલો નિયમ જે આપણે લખ્યો છે સિગ્મા I બરાબર 0, એ 0 થવો જોઈએ તો જ એ આગળનો તમે ઉપયોગ કરી શકો. એટલા માટે આ નિયમનું પાલન થાય તે માટે આ જંકશન તરફ જાય, આ પણ જંકશન તરફ છે ને અહીંયા આપણે જંકશનથી દૂર લઈએ છીએ. એટલે કિર્ચોફના નિયમમાં આ એક એડવાન્ટેજ છે કે પ્રવાહ તમે એવી રીતે પસંદ કરો કે જેમાં જે પરિપથમાં એક કરતાં વધારે વિદ્યુત કોષ આવેલા હોય, તો જેનો વિદ્યુત કોષ સૌથી વધારે હોય, જેનો EMF સૌથી વધારે હોય એમાંથી પ્લસમાંથી સ્ટાર્ટ કરો. પછી બાકીના પરિપથ માટે જોવાનું નથી કે પ્લસથી માઇનસ થાય કે માઇનસથી પ્લસ તરફ જાય છે. બીજું, જો પ્રવાહ પ્લસમાંથી નીકળતો હશે તો એ સેલ જે ડિસ્ચાર્જ થાય તો એના માટે લખી શકાય, તો EMF એનો નેગેટિવ આવશે, પોઝિટિવ આવશે. અને જો વિદ્યુત પ્રવાહ માઇનસમાંથી નીકળતો હોય અને પ્લસમાં દાખલતો હોય તો એ સેલનો EMF આવશે નેગેટિવ. તો એ પ્લસ અને માઇનસ કેવી રીતે લેવા, તો એની માહિતી લઈએ કે ક્યારે EMF પ્લસ લેવો, ક્યારે EMF માઇનસ લેવો. આપણી પાસે 2 ટર્મિનલ છે, A અને B. આનો સેલનો EMF છે એપ્સિલોન 1. ધારો કે પ્રવાહ આ તરફ છે, પ્લસમાંથી નીકળે છે, જે આપણે એપ્સિલોન 1 માટે લઈએ છીએ. હવે આપણે A થી B તરફ જઈએ તો EMFની વ્યાખ્યા પ્રમાણે આપણે લઈ શકાય ઋણ ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 વોલ્ટ હોય. જે ધન ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે અહીંયા 5 વોલ્ટ છે તો આને 5 વોલ્ટ લઈએ. એટલે 5 થી 0 વોલ્ટ પર જાઓ તો એ સંજોગોમાં તમે વધારે વોલ્ટેજથી ઓછા તરફ જાઓ છો તો અહીંયા EMF એનો લેગ આવશે નેગેટિવ. તમે A થી B તરફ જાઓ, A થી ઉલટું હોય, જો પ્રવાહ આ તરફ હોય, પ્રવાહની સામે આ તરફ હોય તો એ સંજોગોમાં EMF આ રીતે લે છે. પ્રવાહ આ તરફ છે, જો એટલે એનો અર્થ થાય છે કે આ 5 વોલ્ટ છે, આ 0 વોલ્ટ છે. તો જો તમે A થી B તરફ જાઓ તો ઓછા વોલ્ટેજથી 0 થી 5 વોલ્ટ તરફ થાય તો એનો EMF લેવાશે પોઝિટિવ.
એટલે કઈ દિશામાં તમે પસંદ કરો છો એ દિશા પ્રમાણે ઈએમએફ પ્લસ કે માઇનસ લઈ શકાય. એટલે આ સેલ માટે જે આપણે લઈએ કિર્ચોફનો બીજો નિયમ, તો એ બી સી એફ એ, તો એના માટે તમે પ્લસથી માઇનસ તરફ જાઓ છો એટલે કે આ જ કિંમત આવશે, પ્લસથી માઇનસ, તો ઈએમએફ નેગેટિવ કહેવાશે. પણ જો બંધ પરિપથ તમે આ રીતે પસંદ કરો એ એફ સી બી એ, તો પ્રવાહ તમે આ તરફ જાઓ છો તો એ સંજોગોમાં ઈએમએફ આવશે ઓછાથી વધારે પર જાઓ છો, ઓછાથી વધારે પર જાઓ તો ઈએમએફ પ્લસ. એટલે કઈ દિશા પસંદ કરો છો તેના આધારે એ ઈએમએફ પ્લસ કે માઇનસ તમે લઈ શકો. બીજું, જે પણ અવરોધ હશે એ અને બી, તો ધારો કે પ્રવાહ એથી બી તરફ હોય તો આપણે લઈએ છીએ કે પ્રવાહ હંમેશા વધારેથી ઓછા તરફ જ ગતિ કરી શકે. તો આ સંજોગોમાં એનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, જે આપણે આઈઆર કહીએ છીએ, તો એ કયો હશે? માઇનસ. એટલે કે આના 3 વોલ્ટ છે, આના 1 વોલ્ટ છે, તો પ્રવાહ હંમેશા વધારેથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જ ગતિ કરી શકે. તો આના 3 વોલ્ટ, આનો 1 વોલ્ટ, તો વોલ્ટેજ ઘટે છે એટલા માટે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે માઇનસ આઈઆર. એથી ઉલટો અહીંયા આગળ તમે લેવો, જો પ્રવાહ આ રીતે લીધેલો હોય એ અને બી, આ સંજોગોમાં પ્રવાહ આ તરફ છે તો એટલે બીનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોવું જોઈએ. તે ધારો કે 3 વોલ્ટ લઈએ, આનું વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ લઈએ, અને જો આપણે એથી બી તરફ જઈએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન વધે છે એટલે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ એ લેવાશે પ્લસ આઈઆર. તો અહીંયા એક શોર્ટકટ તમને એ મળી શકે કે જો જે દિશામાં આપણે ગતિ કરીએ છીએ તે અને પ્રવાહની દિશા સરખી હોય, બંને દિશા સમાન હશે, તો આઈઆરનો ગુણાકાર એ ઋણ લેવાશે. અને જ્યારે આપણે જે દિશામાં ગતિ કરતા હોય તે અને પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો એ સંજોગોમાં આઈઆરનો ગુણાકાર પોઝિટિવ લેવાશે. તો આ માહિતીનો ઉપયોગ કરીને કિર્ચોફના નિયમના ઘણા બધા દાખલાઓ કરી શકાય અને આ બધા પ્રવાહો કેટલા હશે એ પ્રવાહની કિંમતો શોધી શકાય છે. તો જે કિર્ચોફનો બીજો નિયમ, નો જે વિધાન જે ટેક્સ્ટમાં આ રીતે આપેલ છે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈપણ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાન ના ફેરફારો નો બેઝિક સરવાળો શૂન્ય થશે. તો આ બંધ પરિપથ આ ખાસ જરૂરી છે. તો આ પહેલો નિયમ અને બીજો નિયમના જે વિધાન છે તો એ પણ અલગથી તમને એક માર્ક્સ માટે પૂછી શકાય, એટલે 2 માર્ક્સ માટે આ બંને નિયમો પૂછી શકાય. હવે આ જે પરિપથ લઈએ છીએ આ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરવો છે. એટલે અહીંયા આપણે લઈએ, ફરી પાછું એ પરિપથ બતાવીએ, અથવા કોઈક બીજો પરિપથ લઈએ, પોઝિટિવ નેગેટિવ અવરોધ, નેગેટિવ પોઝિટિવ અવરોધ, ફરી પાછો અવરોધ, ફરી પાછો અવરોધ. આવો કોઈ બંધ પરિપથ લઈએ એ બી સી ડી ઈ એ. હવે આ કોઈક એવી પરિપથ છે કે જેનો એક ભાગ લઈએ છે કે જ્યાં એપ્સિલોન 1, એપ્સિલોન 2 બે ઈએમએફ છે, R1, R2, R3, R4 અને R5 5 અવરોધ છે. અને આ બંધ પરિપથ માટે કોઈક પ્રવાહની દિશા આપણે
યાદચ્છિક રીતે પસંદ કરીએ તો આ પ્રવાહ આપણે R1 લઈએ, આ બ્રાન્ચમાં પ્રવાહ I2 લઈ શકાય, આ બ્રાન્ચમાં પ્રવાહ I3 લઈએ, આ બ્રાન્ચમાં પ્રવાહ I4 અને આ બ્રાન્ચમાં પ્રવાહ I5. તો જરૂર નથી કે આ જ પ્રવાહ લેવો જોઈએ. એક પરિપથ છે, એ કોમ્પ્લેક્સ પરિપથ છે કે જેમાં ઘણા બધા વિદ્યુત કોષો હોય, આવા ઘણા બધા બંધગાળો આવેલા હોય, તેમાંથી એક બંધગાળો પસંદ કરીએ છીએ. હવે અહીંયા આગળ તમે એ સવાલ થશે કે આ એ બિંદુ પાસે પ્રવાહ કઈ દિશામાં જવો જોઈએ. અહીંયાથી બહાર જાય છે, આ પણ બહાર જાય છે, એટલે આ પ્રવાહ અહીંયાથી અંદર જ જવો જોઈએ. તો જ કિર્ચોફના પહેલા નિયમનું પાલન થઈ શકે. એ જ રીતે આ બી પાસે આ પ્રવાહ બી તરફ જાય છે, આ પણ બી તરફ જાય છે, તો અહીંયા આ શાખામાં પ્રવાહ એનાથી દૂર જ જવો જોઈએ. તો જ કિર્ચોફના નિયમનું પાલન થઈ શકે. અહીંયા આગળ બંને પ્રવાહ જંકશન તરફથી દૂર જાય છે, તો આ પ્રવાહ જંકશન તરફ જવો જોઈએ. એ જ રીતે આ જંકશન તરફ, આ પણ જંકશન તરફ, તો અહીંયાથી જંકશનથી દૂર. જ્યારે ઈ પાસે એક પ્રવાહ જંકશન તરફ છે, બીજો પ્રવાહ જંકશન દૂર જાય છે, તો આ પ્રવાહ તમે કોઈ પણ લઈ શકો, અંદર અથવા બહાર કોઈ પણ લઈ શકાય. ધારો કે આપણે અંદર લઈએ. તો આના માટે આ જે બંધગાળો પસંદ કરીએ ABCDEA, એના માટે કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે વાપરી શકાય? તો જે આપણે અગાઉ લીધું છે કે અહીંયા એથી બી તરફ પહેલાં શરૂઆત કરીએ છીએ, તો આપણે વધારેથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જાઓ છો, એટલે EMF પહેલાંનો આવશે માઇનસ, એટલે -ε1. પછી આગળ વધો તો પ્રવાહ અને અવરોધ આવે છે. જ્યાં અવરોધ આવતો હોય ત્યાં IR લેવો પડશે, I1 અને R1. તો I1 R1નો ગુણાકાર કયો લેવો જોઈએ, પ્લસ કે માઇનસ? અહીંયા તમે જોશો કે પ્રવાહ એથી બી તરફ જાય છે, એટલે સમય છે બીનું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, તો એટલે કે આપણે વધારેથી ઓછા તરફ જઈએ છીએ, એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, એટલે માઇનસ. અથવા ડાયરેક્ટ કહી શકાય આપણે જે પસંદ કરી છે તે દિશા એથી બી છે, પ્રવાહની દિશા પણ એથી બી છે, તો દિશા સમાન છે, એટલે માઇનસ. તે જ રીતે બીથી સી માટે પ્રવાહની દિશા જે આપણે પસંદ કરેલી દિશાથી અલગ છે, તો એટલા માટે કેટલા આવશે, વિરુદ્ધ છે, એટલા માટે I2 R2 એ પ્લસ આવશે. અથવા સીનું વિદ્યુત સ્થિતિમાન વધારે, બીનું ઓછું છે, તો આપણે ઓછાથી વધારે તરફ જઈએ છીએ, તો એને કારણે આના 2 વોલ્ટ આના 5 વોલ્ટ હોય, તો વિદ્યુત સ્થિતિમાન વધે છે, એટલા માટે પ્લસ. હવે એના પછી આવશે ε2. તો ε2 માટે શું લેવું જોઈએ, પ્લસ કે માઇનસ? તો ε2 કયું છે, ઓછાથી વધારે તરફ જાય છે. ઓછાથી વધારે તરફ જાઓ એટલે EMF વધે છે, તો EMF વધે છે એટલે કે પ્લસ. અને પછી I3R3 એનો ગુણાકાર કયો લેવો જોઈએ? તો પ્રવાહ વધારેથી ઓછા તરફ ગતિ કરે છે, એટલે ડીનું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, અથવા સમાન દિશામાં છે, એટલે માઇનસ. ત્યારબાદ I4R4, તો એ વિરુદ્ધ દિશા છે, એટલે કે પ્લસ. કારણ કે આપણે ડીથી ઈ પર જોઈએ છે, ડીનું સ્થિતિમાન 3 વોલ્ટ, ઈનું સ્થિતિમાન 5 વોલ્ટ, તો 3 થી 5 વોલ્ટ પર જાઓ એટલે વિદ્યુત સ્થિતિમાન વધશે, એટલે પ્લસ. અને તે જ રીતે I5R5 એ પણ વિરુદ્ધ દિશા છે, એટલે પ્લસ. તો અનુકૂળ સરવાળો કરો તો એ હંમેશા શૂન્ય થવો જોઈએ, જે અહીંયા આપણે બતાવેલ છે. અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈપણ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. તો અહીંયા આગળ વિદ્યાર્થીઓ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જો આ પરિપથમાં ધારો કે કોઈ એવું પરિપથ હોય કે જેમાં ફક્ત અવરોધ આવતો હોય, વિદ્યુત કોષ આવતો ન હોય, તો એ સંજોગોમાં ફક્ત અવરોધની ગણતરી લેવા પડશે. સમાન દિશા હોય તો માઇનસ, વિરુદ્ધ દિશા હોય તો પ્લસ, અને વિદ્યુત કોષ ન હોય તો તેની ગણતરી આવશે નહીં. તો આ જે કિર્ચોફના 2 નિયમો જે થિયરી અને દાખલા માટે ઘણા જ અગત્યના છે, અને એ કિર્ચોફના નિયમના આધારે તમે આ જે પ્રવાહ કયો છે તે પ્રવાહની કિંમત તમે મેળવી શકો. તો આ કિર્ચોફના નિયમ પર આધારિત જે ટેક્સ્ટબુકમાં કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, તો તેનો આપણે ઉપયોગ કરીએ. જેમાં ઉદાહરણ 3.6, પેજ 116.
એમાં એક સમઘન આપેલ છે, જેમાં આપેલ છે કે 1 ઓહ્મનો અવરોધ એવા 12 અવરોધોથી એક સમઘન નેટવર્ક બનાવવામાં આવે છે. તો હવે આ એક આપણે સમઘનમાં આપણે લઈએ. અને તો આવા સમઘન જેની 6 ધાર હશે, એની 12 ધાર હશે, તો એ 12 ધાર પર દરેક ધાર પર આપણે એક એક અવરોધ વિચારીએ છીએ. એટલે 1 2 3 4, 4 ઉપર, 4 નીચે, 1 2 3 4 અને 4 ઊભા. તો આવા અવરોધો કે દરેકનો અવરોધ આપણે સ્મોલ આર લઈએ. અને એ સ્મોલ આરની કિંમત જે ટેક્સ્ટમાં આપેલી છે 1 ઓહ્મ્સ. અને તેના શિરોબિંદુઓ, તો શિરોબિંદુ શોધવા માટે પહેલાં આપણે નંબર આપી દઈએ A B C D E F G H. તો શિરોબિંદુઓ કયા હોઈ શકે? અહીંયા તમે એ લો તો એનું શિરોબિંદુ તમે એફ લઈ શકો નહીં. એના વિકર્ણ આપણે લઈએ તો આ સમઘનનો વિકર્ણ, એટલે એના 4 વિકર્ણ આવશે. તો એ વિકર્ણ લઈ શકાય એ અને જી, એક આગળની બાજુ અને પાછળની બાજુનો ઉપરનો પોઈન્ટ, એટલે એ અને જી વિકર્ણ આવી શકે. વિકર્ણો તેમાં એક પહેલાં એ જી આવી શકે. બી માટે લેવું તો કયો આવી શકે? બી એચ. સી માટે આવશે ઈ, સી ઈ. અને ડી માટે આવશે એફ. તો આવા જે 4 વિકર્ણો છે, તો એ 4 વિકર્ણો માટે આપણે એ અને બી વિકર્ણો લઈએ, અને એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ટેક્સ્ટમાં આપેલ છે 10 વોલ્ટ છે. તો એનો સમતુલ્ય અવરોધ કેટલો હશે અને સમઘનની દરેક ભુજામાંથી પ્રવાહ કેટલો પસાર થશે? દરેક અવરોધમાંથી, એટલે એ બી એડી એઈ BF દરેક અલગ અલગ બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થશે એની ગણતરી કરવી છે. તો સમતુલ્ય અવરોધ અહીંયા તમે જોશો કે વિદ્યુત સેલ એક જ છે, પણ આ જે અવરોધ છે 12 અવરોધ છે. તો એ 12 અવરોધમાં કયો અવરોધ કોની સાથે શ્રેણી છે, સમાંતરમાં છે, તે અહીંયા આપણે કંઈ ખબર નથી પડતી. તો આ કિર્ચોફ આ જો ઓહ્મના નિયમનો ઉપયોગ કરીને સોલ્વ કરવા જાઓ તો એ તકલીફ થશે. ઓહ્મના નિયમથી આપ ન્યુમેરિકલ્સ કરી શકો નહીં. એના માટે કિર્ચોફનો ઉપયોગ કરો તો સૌથી સરળ રીતે તમે એનો આન્સર મેળવી શકો. ઓહ્મના નિયમથી મળી શકે પણ ઘણું લાંબુ થઈ જશે. તો એના કરતાં કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરીને એનો સરળતાથી ઉપયોગ કરી શકાય. તો એમાં પહેલાં પ્રવાહ કેવી રીતે નક્કી કરવો? તો સમય છે કે 10 વોલ્ટ વિદ્યુત કોષ એક જ છે, તો એમાંથી નીકળતો પ્રવાહ આપણે આઈ તરીકે લઈએ. એ જે પ્રવાહ 3 શાખાઓમાં વહેંચાઈ જાય છે, એ બી, એડી અને એઈ. તો પ્રવાહ વહેંચાય છે તો અને 3 અવરોધ સરખો છે, આર અને આર. 3 શાખાનો અવરોધ સમાન છે, એટલે પ્રવાહ એક સરખો વહેંચાઈ જશે. તો અને આઈ ગણો તો I/3 લઈ શકાય. પછી આગળ ઈ પાસે જાઓ તો એ જે I/3 પ્રવાહ ગયો એ ફરી પાછો 2 ભાગમાં વહેંચાઈ જશે. અહીંયા 2 EH અને EF 2 શાખામાં અવરોધ વહેંચાઈ જશે. તો I/3 હોય તો આને આપણે I/6 કહી શકાય, I/6 કહી શકાય. તો એને બદલે જો આપણે આને 6I એમ્પિયર તરીકે લઈએ, 6I, તો આ 3 બ્રાન્ચમાં 3I અને 2I
2i અને 2i ત્રણ બ્રાન્ચ છે, ત્રણ બ્રાન્ચમાં એક સરખો પ્રવાહ વેચાય છે, એટલે 2i 2i અને 2i ત્રણ પ્રવાહ નીકળશે. હવે એ જ 2i એમ્પિયર પ્રવાહ પાછા બે શાખામાં વેચાય છે, એટલે પ્રવાહ i અને i થશે. હવે જે રીતે આ E પાસે i પ્રવાહ બે શાખામાં વેચાય છે, તે રીતે ડી પાસે જે પ્રવાહ આજ પહોંચે છે 2i એ પણ બે શાખામાં વેચાય છે, i અને i. કારણ કે દરેકના અવરોધ સરખા છે તો પ્રવાહ એક સરખો વેચાઈ જશે, એટલે i અને i. ઉપરાંત આગળ જાઓ તો અહીંયા આગળ બી પાસે જે 2i એમ્પિયર પ્રવાહ જાય છે, તો એ 2i એમ્પિયર અહીંયા પણ બે શાખાઓ મળશે, એક બીસી અને બીએફ. એમાં પણ પ્રવાહ i અને i વેચાઈ જશે. હવે HG બ્રાન્ચમાં પ્રવાહ કેવો આવી શકે? HG તો અહીંયા તમે જો કિર્ચોફના નિયમનો પહેલા નિયમનો ઉપયોગ કરો, H જંક્શન બિંદુ થશે, આ જંક્શન તરફ જાય છે, આ પણ જંક્શન તરફ જાય છે, એટલે i અને i એટલે પ્રવાહ કેટલો આવશે 2i. કિર્ચોફના પહેલા નિયમ પ્રમાણે બતાવી શકો. એ જ રીતે એફ પાસે EFમાંથી પ્રવાહ પસાર થાય છે તે i છે, BFમાંથી તે પણ પ્રવાહ i છે, અને એ બે ભેગા થઈ જશે એટલે એ પણ પ્રવાહ 2i થઈ જશે. અને સી પાસે એક ડીસી અને બીસી બંનેનો પ્રવાહનો સરવાળો થશે, એટલે આ પ્રવાહ પણ કેટલા આવશે 2i. એટલે 2i 2i અને 2i એટલે ટોટલ ફરી પાછો પ્રવાહ અહીંયાથી 6i બહાર નીકળશે. એટલે અહીંયા આગળ તમારે એ જ ખ્યાલમાં રાખવાનો છે કે જ્યાં પ્રવાહ એક સરખો પસાર થાય, જ્યાં અવરોધ સરખો હશે ત્યાં પ્રવાહ એક સરખી રીતે વેચાશે. તો એ માહિતીનો ઉપયોગ કરીને આ તમે પ્રવાહની દિશા બતાવી શકો. આ ટેક્સ્ટબુકમાં અહીંયા આગળ આપેલ છે 3i, 3i છે તે ત્રણ તો શાખામાં વેચાય છે, એટલે i અને i, અને એ પ્રવાહ પછી પાછા બે શાખામાં વેચાશે, એટલે અહીંયા i/2 અને i/2 આપેલ છે. તો એ i/2 ને અવગણવા માટે અહીંયા આપણે 3i ને બદલે 6i લેવું છે, તો આ ન્યુમેરિકલ થોડો ઇઝી થઈ જશે. હવે અહીંયા આગળ આ કેવી રીતે સોલ્વ કરવું? તો એના માટે કોઈ પણ એક બંધ પરિપથ લઈ શકાય. આપણે લઈએ A B C G, A B C G M N O, A B C G M N O A આ બંધ પરિપથ લઈએ છીએ. તો એના માટે કયો આન્સર આવી શકે? તો પહેલાં એથી બી તરફ જાઓ, તો પ્રવાહની દિશામાં જ આપણે ગતિ કરીએ છીએ, એટલે કે કિર્ચોફનો બીજો નિયમનો ઉપયોગ કરો. તો 2i માઇનસ 2i ગુણ્યા r, કારણ કે સમાન દિશામાં છે એટલે પ્રવાહને અવરોધનો ગુણાકાર નેગેટિવ આવશે. અહીંયા જે પ્રવાહ હોય તે લેવો પડશે. બીથી સી પર જાઓ તો માઇનસ પ્રવાહ i છે, માઇનસ IR. સીથી જી પર જાઓ તો માઇનસ ફરીથી પાછો પ્રવાહ 2i છે, અવરોધ r છે, અને એ ફરી પાછો અહીંયા આગળ આવો તો ઓછાથી વધારે પર જાઓ છો, આ તરફ જાઓ છો, તો આનું વિદ્યુત 0 વોલ્ટ, આનું 10 વોલ્ટ, તો એટલે પ્લસ EMF બરાબર 0. તો આને લખી શકો 2 4 5 એટલે માઇનસ 5IR પ્લસ EMF બરાબર 0, તો EMF ઇઝ ઇક્વલ ટુ 5IR. આ એક સમીકરણ આવી શકે. એટલે પહેલાં તો આ સૌપ્રથમ પ્રવાહની દિશા નક્કી કરવી પડશે. ત્યારબાદ કોઈ પણ એક બંધ પરિપથ લઈને એના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીને EMF અને અવરોધવાળું એક સમીકરણ મેળવવું પડશે. હવે આપણે સમતુલ્ય અવરોધ લેવો છે, તો A અને G વચ્ચે આ A અને G એક જ એવો પોઈન્ટ લઈએ કે પ્લસ અને માઇનસ, એનો સમતુલ્ય અવરોધને આપણે R ઇક્વિવેલન્ટ તરીકે લઈએ. એટલે કે એ આપણી પાસે જે 12 તાર મળે છે એ 12 તારનો સમતુલ્ય અવરોધ એક જ છે. તો એના માટે સમીકરણ કેટલું આવશે? કુલ પ્રવાહ આ છે 6i, જે આપણે અગાઉના દાખલામાં લીધું છે. આ કુલ પ્રવાહ 6i, એ
એ 6i એમ્પિયર આમાંથી પસાર થશે, આમાંથી બહાર નીકળશે, આમાંથી 6i. તો ઓહમના નિયમનો તમે આમાં સરળતાથી ઉપયોગ કરી શકો. આ EMF અથવા વોલ્ટેજ, તો EMF ઇઝ ઇક્વલ ટુ 6i ગુણ્યા R ઇક્વિવેલન્ટ. અને આપણે અગાઉ સમીકરણ મેળવેલું છે EMF ઇઝ ઇક્વલ ટુ 5IR. બીજું સમીકરણ છે EMF ઇઝ ઇક્વલ ટુ 5IR. તો બંને સમીકરણને સરખાવો. આ સમીકરણ 1 છે, આ 2 છે. તો સમીકરણ સરખાવતા 5IR ઇઝ ઇક્વલ ટુ 6I R ઇક્વિવેલન્ટ, સમતુલ્ય અવરોધ. તો બંનેમાં I કેન્સલ થઈ જશે. તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5R/6. આ તમારી કિંમત આવી શકે. તો R ઇક્વિવેલન્ટ, અહીંયા તમને આરની કિંમત 1 ohms ક્વેશ્ચનમાં આપેલ છે. તો સ્મોલ r ઇઝ ઇક્વલ 1 ohms. તો આની કિંમત આવશે 5/6 ohms. તો જે આપણે ન્યુમેરિકલ જે લીધો કે જેમાં આ જે અવરોધ છે તેમાં સમતુલ્ય અવરોધ કેટલો છે, તે સમતુલ્ય અવરોધની કિંમત શોધવાની છે અને દરેક શાખામાંથી કેટલો પ્રવાહ પસાર થાય તે પણ શોધવાનો છે. તો સમતુલ્ય અવરોધ આપણને મળે છે 5/6 અને દરેક શાખા જે અહીંયા આપણે AB લઈએ, A થી B, તો AB થી B શાખા માટે AD અને AE ત્રણેયમાંથી પ્રવાહ થતો પ્રવાહ 2I છે. તો એ પ્રવાહ આવશે. એ નક્કી કરવા માટે I ઇઝ ઇક્વલ ટુ લખી શકાય V/R ઇક્વિવેલન્ટ. Vની કિંમત છે 10 વોલ્ટ. V અથવા EMF કોઈ પણ લઈ શકાય. V ઇઝ ઇક્વલ ટુ EMF ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ. અને સમતુલ્ય અવરોધ આવશે 5/6. તો એ આવશે 10 × 6/5 એટલે કે 12 એમ્પિયર. તો આના આધારે જે આપણી પાસે અલગ અલગ શાખાઓ પણ લઈએ છીએ એ દરેક શાખાઓમાં આ જે પ્રવાહ છે તેમાં દરેક શાખાઓમાં કેટલો પ્રવાહ હશે તે લઈ શકાય. AB, AD અને AE. AB, AD અને AE ત્રણ શાખામાં પ્રવાહ સમાન છે. તો એ શાખા માટે પ્રવાહ છે 2I. તો એટલે કે 2 × 12 એટલે 24 એમ્પિયર. જ્યારે એનાથી આગળ જાઓ તો EF, EH બે શાખામાં પ્રવાહ I છે. એ પ્રમાણે DE લઈએ તો DE, DC અને DH તેમાં પણ પ્રવાહ I અને I છે. એ જ રીતે B પાસે લેવો તો BC અને BF, તો એના માટે પણ પ્રવાહ I છે. તો એમાં પ્રવાહ I છે તો એને I માટે લખી શકાય 12 એમ્પિયર. બીજી ત્રણ બાજુ બાકી રહેશે HG, FG અને CG. તો એના માટે પણ પ્રવાહની કિંમત છે 2I એટલે કે આવશે 12 × 2 એટલે 24 એમ્પિયર. તો આ રીતે દરેક શાખામાં કેટલો પ્રવાહ પસાર થાય તે ગણતરી કરી શકાય. તો આ જે કિર્ચોફનો નિયમ કે જેનીમાંથી ઘણી કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય કે જે ઓહમના નિયમથી આપણે એનો અવલોકન લઈ શકાય નહીં, ઓહમનો નિયમ વાપરી શકાતો ન હોય અથવા ઓહમનો નિયમ વાપરવામાં ગૂંચવણ પડતી હોય, ત્યાં તમે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરો તો સરળતાથી એનો આન્સર મેળવી શકો. જ્યારે તમે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરશો તો આ પ્રવાહ કોઈપણ પરિપથ નક્કી કરવા માટે ત્યાં પ્રવાહનું મૂલ્ય કેટલું હશે એ જો સાચું હશે તો તમારી સર્કિટ બરાબર કાર્ય કરશે. જો એ પ્રવાહનું જો મૂલ્ય ખોટું હશે
તો એ સર્કિટ કાર્ય કરશે નહીં. તો તમારે એન્જિનિયરિંગમાં સર્કિટ જાતે ડિઝાઇન કરવાની આવશે અને તે વખતે આ કિર્ચોફના નિયમો ખાસ અગત્યના રહેશે. તો જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જવા માંગતા હોય તો તે લોકોએ આ કિર્ચોફનો નિયમ તો પરફેક્ટ કરવો પડશે અને એના પર આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ હજુ પણ છે જે આના પછીના એપિસોડમાં જોઈશું. તો આ જે ચર્ચા કરી કિર્ચોફના નિયમોની એની વિસ્તૃત માહિતી બીજા રેફરન્સમાંથી પણ મેળવો અને આ જે વિડીયો લેક્ચર છે જેનું પુનઃપ્રસારણ પણ શક્ય છે તો એ પણ અવલોકન એનો પણ તમે જો અને આ માહિતીને તમે યાદ રાખો તો તમે સારી સફળતા મેળવી શકો. આભાર. થેન્ક યુ.